કેમ છે સકલી અમાર વાડીના તરબૂચ જોયું ને? મીઠા હાકર જેવા, મીઠા હાકર જેવા. ઈતા હાસમ પણ સર આવા મીઠા તરબૂચ મેં પહેલી વાર ખાધા. બહુ મસ્ત હે મોટીમાં. સર પેલી ફેરે જોતાઈ કે હવે પૂરા થઈ જવા આવ્યા. કોણ છે એક વાડી લઈ જાવ પછી ભાઈઓને તરબૂચની વાડી તો દેખાડ. ના રે ના, ખવડાવી દેવાય પણ વાડી ના દેખાડાય. આ શું ખોટું ભાઈ વાડી થોડી દેખાડે. વાડી દેખાડે તમે બધી તૂટી પડો. અમારે તરબૂચ એક નાખી લ્યો કરો વાત. અમારથી કઈ એટલા તરબૂચ થોડા ખવાય બાપા. હવે 2 દી મોટમ તરબૂચ થઈ ગયા તા ને એ તરબૂચ હજી હાલે રહ્યું છે અમારે. અમે એટલું ના ખાઈએ બધા. આમ જો સકલી કઈ ખાતી જા. અમાર વહુ આમ જો તરબૂચ ખાઈ ખાઈને ઢીફા જેવી પડી. આમ જોજે તું ગઠિયા ગુલાબી થઈ ગયા. હા તરબૂચ એવા ખાય છે હમણાં નકરા તરબૂચ. પાછા સમજમાં ના લાગે એને તો. ઓ ખાવા તો જોઈએ ને આપણે. ખાવા હાટું તો આપણે જીવીએ છીએ. સાચી વાત છે સર. હવે તમારે તો ગરગોટા જેવા ગોટિયા છે. હાવ કેમ કરીને આવું? મારે જાડું થવું પણ થવાતું જ નથી. મારે ડોક્ટરે કીધું તમારે B12 ના રિપોર્ટ કરાવવા પડશે. બોલો ખાતે રખાય તો કાંઈ ન કરાવવું પડે. જો ઘરનું દૂધ, દહીં, છાશ, લીલા શાકભાજી એવું બધું ખાતે રખાય તો કાંઈ ન કરાવવું પડે. અમારા બહુને આખો દી મોટું ચાલુ હોય. આખો દી અમારે સકલીઓને કોઈ રિપોર્ટની ભૂખ ના લાગે. જઈ જરાક મજા ના આવે ડોક્ટરને જાય એટલે હું ડોક્ટર દવા દઈ દે. હજી ડોક્ટરને પાછા આવે તો મજા થઈ જાય. ડોક્ટરનો મોજો વાત કઈ મજા થઈ જતી હોય. એવું હોય. ખાવું પીવું નથી બસ આમ કરવું. જો હા તો મમ્મી રિપોર્ટ તો કરાવવા જ પડે ને. આમાં માંદા થાય તો હું આ બધા વ્યુઅરે અટકે પડે. કે છે કે વિડિયા ના આવે તમને મજા નથી આવતી, નથી ગમતું ને એકાત્રા તમે શું કામ મોકલો છો? રોજ કેમ નથી મોકલતા? માંદા પડીએ તો મહિના દે ન આવે રિપોર્ટ કામ વિડિયો. સકલી હાવ ફાકારી થવા માંડી છો. સકલી તો હેરખું કઈ વિડિયા મૂકતી નથી. અને એને હવે તો તું બહુ વેલી સાયકલ થઈ ગઈ. તાર હા હું હમણાં બહુ મોઢે સડાવીશ તને. મોઢે હું મને મોઢે હું સડાવી? તું કે છે આજે એમની આજે હા ના પાકો જવાબ દેતી જા. તું મને કહેતી જા મને મોઢે સડાવી છે. અમારે વડીલ મોઢે સડાવી છે. હા શું કહી દેજે. નતન જીવતા જીવડા પડશે સેડલી ભમરાવી. જો તું ખોટું બોલી ને તો તું બહુ છો. હા શું કહું છું તને એટલે જીવડા પડશે. તું ખોટું બોલી ને તો હા શું કે કાલે મને શું કરવા જીવડા પડે? લે આંદ્રીની કૂતરી મને શું કરવા જીવડા પડે? લે આ ખાતર મોટી માના તરબૂચ હું તો આ આયલી. તું હારી વખતા જેઠાણી હારી વખતા હા હું એને સાયગલી કરે તને કરે કે મને ક્યાં કઈ જળવાનું છે? મારે ક્યાં હેરેક લોહી વધવાનું છે? તમારા ઘરનું તમે જાણો. મને શું કરવા જીવડા પડે? લે આ ભમરારી તા જો સકલીત કેવી છે. હા સકલી આજથી કોઈ દી મને બોલાવતી નહીં તો હું કહી દઉં તને. મારે તને બોલાવીને શું છે? તારું આ ડાસું જોઈને મારે હું ત્યાં દીવું કે તારા ડાસાથી કે મારો દી હારો જાય એવું છે? કઈ તને બતાવવાનું નથી હું. તું મને ના બોલાવતી, કોઈ દી ના બોલાવતી ભમરા. સર તમારે સકલીને કહી દેજે જરાય સારું નથી રહેતું. નોકરી ગાયરું બોલે છે મને જરાય મેળ નહીં આવે. હા જીવતા જીવડા પછી એટલે શું છે? સકલીને કઈ સમજાવ દેજો. આજ દિવસથી મેં સકલીને હારો વાયસું. સકલી કામ બહુ કરે આ કરે. સકલી જ હા માથે બેહીને સાણા થાપી એવી સકલી. બાપા સકલી વાળી સકલી. લે તને આજ ખબર પડી સકલી વાળી સકલી હે? અને મારે કાંઈ તાર માથે બેન સાણા નથી થાપવા. અમારે વિઘાયકની જમીન છે ને આમ સાણા થાપી લે હું. વિઘાયકનો વાડો પડ્યો પસવાડે બરાબર ને આમ સાણા થાપી લે હું. તાર માથે બેહીને સાણા થાપવા અમાર ન થાવા બાપા. તારા જ સેટા હારા માગતી જ વિહાર માગતી જ વતન હરમ જેવો સાટો છે. જઈ જાય તો સરામ ઓઈલું જતા એ બધું ભૂલી ગઈ તું. અડધું અમારા ઘરનું ખાવ તમે રાશન. મહેંગીઓ સકલી મકોને હવે તરબૂચની શીરો કહી ગયો. બધા હજી એક પાસો રાખવા નાખી લે. બધા ખાઈ લે. તાર છોકરા બે ખાહે તો એને થોડુંક જ્યુસ જેવું કાઢી દે. એમાં સકલી કકો મૂકે નહીં. તઈ ત્યાં સર મોટા બેન હું કેતી હોઉં ને કે સકલી હતા ખાવા લઈ રહી. સકલી રોકાને અમારે મેનાને કઈ લપસપ હોય નહીં, બોલે નહીં કઈ. બોલવા જેવું હોય ને તો જ બોલે. બાકી આ સકલીને બહાનું જ જોતું હોય. ગમે એ બહાનું જડી જાય ને એટલે સકલી ઉખરે બીજી રીત નહીં. તમને શું લાગે આપે સીધલી સકલી ભેગા થઈ અમારે વારી નહીં મજા આવે. જોતા અમારે બહુ જોતા ખીખી કરે ભાઈ. સકલી મેં તો હાઈ પ્રમ તે તાર ભાભી વહી રહી છે ને માવતર તેડી ગયા છે. હા શું છે એમ કહેતા હતા તમારે આજે નથી રાખવી દીકરીને કાલે નથી મૂકવી અમારે. હા શું છે ખોટું સકલી? બાતવાનું રેવા દે, કામની વાત કરતું. આ ભમરારી ભામઠીને ક્યાંથી ખબર પડી ગઈ ભૂંડી ભૂખ જેવીને કે મારી ભાભી વહી ગઈ છે પિયરમાં? અમાર હા ભૂંડી તો હા બીજું કોણ ગઈ? કથડીની એવી પડી. મારી ભાભી ગઈ છે આટો દેવા. લે વાંધે કાંઈ નથી ગઈ. આટો દેવા ગઈ છે. મહિનો 15 દી જાવત ખરે. હોળી કરવા ગઈ નહોતી બિચારી એટલે ગઈ છે. હવે કઈ પૂછવાનું છે સેજલ મેડમ? તો પૂછો તમે, અમે તમને જવાબ આપશો. સરળ અને સીધી ભાષામાં અમે તમને જવાબ આપશું. પૂછવાનું હોય તો પૂછી લ્યો, પછી તમારા મનની મનમાં ન રહી જાય.
એ કટાલીને પેટની થાને મને બધી ખબર છે તારી. તું હવે રેવા દે તારો પિત્રો સકલી. તારા ફાકા વધી જાય છે. તારા ભાભી હોય ને આખા ગામમાં વાતો થાય, આખા ગામમાં. હા, ભગવાઈ ગઈ છે. અને પાછી હજી ખોટું બોલે કે આટો દેવા ગઈ. ખોટી ના થાય ને. ખબર હોય ને તો તાર પાસે જ રાખો બસ. હા મમ્મી બોલો ને. ના બાપા અહીં ગપાટા જીતીએ છીએ અમે. હા એ સકલેન મમ્મીને જો લાંબી ઉંમર છે અત્યારે બધું સંભાળતા હતા ને કે આ ભાભી વાંધે વેરીને આને તેને તરત ફોન આવી બોલે. ના અહીંયા હા ના મોટી માન્ય તરબૂચ ખાવા આવે ને વાડીને થાય છે ને એની વાઈ વાવા. ના બહુ બહુ જ સરસ મીઠા તરબૂચ છે. હાથી લેવા હોય કેવાય એમાં કોઈ હોય નહીં. હા 10 કિલો. હા હાથી વાંધો નહીં તો મળે કરાવીએ તો આજુબાજુ વાળાને બધાને દેવાય ને. એમાં શું બહુ જ મીઠા છે મમ્મી તરબૂચ તો. હા રાતા જોર છે સણોઠી જેવા. હા એ સકલી તાર મમ્મીને કઈ તરબૂચ જોતા હોય તો 10 કિલા જેટલા થઈ જાય. મળે જોતા હોય તો થઈ જાય કે નહીં. અમારે નકર હમણાં ટેમ્પો ભરાવી દેવાનો છે બધા ભરાઈને વૈયા જાય દેહમાં. હા તે મમ્મી મળે કજ કર કહી દઉં ને. હા આપ મને કરાવ લે કઈ ઉપાધિ નમ રેવા મીઠા આપણે જડતાય નથી. હા એમાં જો મોટી માન વહુ ની સાસુ વહુ છે ને એક સેડલું ગુડાણું અંબે હાહુ વહુ સહી ને મીનાબેન નો છોકરો ને ચકોડીઓ ને એટલા સહી. હા વાંધો નહીં. મને કરાવી દેજો ને મોટી માં. મારી મમ્મી ને કહેતા હતી કે 10 કિલો આપણે રાખશું ને 10 કિલો કે ચંપા માસી નહીં કહેતા હતા તો એને મોકલાવાનું છે તો કે મને કઈ કે કઈ દે છે. હા તે તો વાંધો નહીં તો થઈ જાય. એટલે તમારે શું છે તમારે કઈ લેવા કરવાના છે એવા તરબૂચ કે નહીં? મારે તો હવે 5 કિલો જેટલા છે પણ હવે આજ તો હવે તમે આ મોયરા તેટલું ખૂટીએ ને વધે થોડું ઘણું દેજો તો હું અમારા સિન્ટુ પપ્પાને સખાડી જોઈને મેળ આવીએ તો પછી મગવવાનો કંઈક વિચાર કરીએ. સાચીએ ને પછી ભાવીએ તો તમારે હવે કેદી લેવાના હોય. ભૂખના દીકરા વખતના કંઈક તાલીઓ વિહાર આખા ગામનું માગી પીકીને ખાહો તો તમે ખુદથી કેદી લેહો. હે સેલી આટલી ભૂખલી ના થા સરી. એટલો હંસો આ કહીનું બધું આવે છે, એટલું મારા ભાઈ કામે છે, એ બધું ક્યાં નાખો ભેગા ખોટા લાગો. લીલ સત્તા કરવાનું છે. તકલી મેં તને ના પાડી ને કે તું મારું મોં ના બોલાવી દે. હું તને કઈ કહું છું અમારે લેવા હાથ લઈ જાઉં ને તમે બીજે ગમે ત્યાંથી લઈને ખાતા હોય તમને શું ખબર હોય. તારે બસમાં મારી વાતમાં પડવાનું થતું જ નથી. હું તો નહીં બોલવા તો તું મારી વાતમાં પડતી હોય ને એટલે મને જરાક શોખ થઈ ગયો. મેં જરાક બેકટા હું કા કર લઉં વસમાં જઈ કેવી મજા આવે. આમાં મજા આવે ઘરની કોકની વાતમાં વસમાં પડવામાં. ધ્યાન રખાય આપણી વાતમાં કોક વસમાં પડે ના મજા આવતી ને તો કોકની વાતમાં ઠેકવાનું ના હોય. એટલી ભાન હોવી જોઈએ આપણે. હાલો બાપા બધા મૂકો નવા તરબૂચ મસ્ત મજાના છે. બધા નાસ્તા પાણી કરી લઈ. છોકરાને બોલાવ સકલી ત્યાં ખવડાવી લઈ. ઠેકડા દે જાસૂદના ફૂલ તોડે છે. ચકુડિયા પોપટિયા હાલો તરબૂચ ખાવું હોય તો તરબૂચ ખાવા હાલો મંડીકો. મસ્ત મજાના મીઠા સાકોર જેવા તરબૂચ છે. સકલી ઉપર થાય એવી ખીચ ચડે ને સકલીને બદલો હું લઈને જ જઈશ. સકલી તને હક નહીં લેવા દઉં. તું બહુ વાયડીને થઈ ગઈ. તારું મેં કેટલું રાખ્યું છે, કેટલી હિખામણું દીધી છે પણ સકલી કોઈ નહીં ના થાય. ખોટું ક્યાં કેવું. સકલીને કોઈ દી હારી હિખામણ આથી જ મેના હારી હું તા એમ કહું. મેના હાથ ગણી હારી. સકલી બહુ વાયડી છે બાપા. 3 પિતર છે.